અમદાવાદમાં પોલીસ ઊંઘતી રહી અને બીજી તરફ 19 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા સમગ્ર અમદાવાદ શહેરમાં ઘટના બાદ ફફડાટ ફેલાયો છે. કેમ કે અમદાવાદના વસ્ત્રાલની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. પોલીસ એક્શન મોડમાં છે તે પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા હતા ને આ વચ્ચે સરાય જાહેરમાં એક 19 વર્ષીય યુવાનની હત્યા થતાની સાથે જ ફરી એકવાર અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠતા દેખાઈ રહ્યા છે. ત્યારે મામલામાં 5 જેટલા આરોપીની ધરપકડ થઈ છે ને હવે પોલીસ અધિકારીઓએ આમાં શું ખુલાસો કર્યો છે, શું કારણ જવાબદાર છે હત્યા પાછળ, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક દિવસ પહેલા અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારની ઘટનાથી સમગ્ર ગુજરાતભરમાં ગુંડા તત્વો સામે પોલીસે તવાઈ બોલાઈ હતી. પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું હતું, ગુંડાઓની યાદી તૈયાર કરવામાં આવી હતી અને અમદાવાદ સહિત ગુજરાતભરમાં જે અસામાજિક તત્વોએ ભરડો લીધો હતો તો તેમને કેવી રીતે ડામી શકાય તે માટે તમામ કાર્યવાહી છે તે પૂરજોશમાં ચાલી હતી. પરંતુ જે રીતે અમદાવાદના બાપુનગરનો વિસ્તાર સામે આવ્યો છે તેણે ફરી એકવાર અમદાવાદની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવી દીધા છે. એક તરફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વાન જે ગાડી હોય છે તેના કર્મચારીઓને રાઉન્ડ ધ ક્લોક ફરવાનું હોય છે, પરંતુ તેઓ ઊંઘતા ઝડપાયા છે. અને બીજી તરફ બાપુનગરના કર્ણાવતી એપાર્ટમેન્ટ પાસે 19 વર્ષીય યુવાનની સરાય જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. આના જ કારણે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે. ત્યારે આરોપીઓમાં પોલીસનો ડર રહ્યો જ ન હોય તે પ્રકારની વાત પણ કહેવાઈ રહી છે. જેમાં વિશાલ શ્રીમાળી નામનો 19 વર્ષીય યુવાન પોતાના મિત્રને મળવા માટે જે બાપુનગર ખાતે આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટમાં મળવા ગયો હતો ત્યારે જયરાજ સોલંકી નામનો જે આરોપી છે તે સોસાયટીમાં ગાળાગાળી કરી રહ્યો હતો. તેમાં આ 19 વર્ષીય યુવાને ગાળો બોલવાની ના પાડતા વિવાદ વકર્યો હતો અને મારામારી સુધી વાત પહોંચી હતી. જેમાં ઉશ્કેરાયેલા જયરાજસિંહ સોલંકી દ્વારા પોતાની પાસે રહેલી જે છરી છે તે છરી વડે જાહેરમાં જ જીવલેણ હુમલો વિશાલ શ્રીમાળી ઉપર કર્યો હતો. આ ઘટનાના સંદર્ભમાં પોલીસે 5 જેટલા આરોપીની ધરપકડ કરી છે. આ મામલે શું ખુલાસા કરી રહ્યા છે અમદાવાદના એસીપી તે સાંભળેલો. આજે રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ણાવતી એપાર્ટમેન્ટ છે. એ એપાર્ટમેન્ટના ગેટ આગળ 12:15 વાગ્યાની આસપાસ આ કામના જે ફરિયાદી છે પ્રિયેશ કુમાર પૂનમચંદ વછેટા અને એમના બનેવી એ 2-3 જણા સાથે ત્યાં હતા. એ વખતે આ કામનો જે આરોપી છે જયસિંહ સોલંકી એ એમને ગાળો બોલવા લાગેલો જેમ ફાવે તેમ. તો એને ગાળો બોલવાની ના પાડતા એણે છરી લઈને આવેલો અને બૂમાબૂમ થતાં એના જે કુટુંબીજનો છે અન્ય માણસો પણ આવી ગયેલા અને છરી મારી અને એણે આ કામનો જે મરણ જનાર છે વિજય ઉર્ફે વિશાલ દેવેન્દ્ર કુમાર શ્રીમાળી એને છાતીના ભાગે એક ઘા મારતા એનું મરણ નિપજેલ છે. અને તેમજ અન્ય 2 વિનોદ સોલંકી અને પ્રિયેશ કુમાર વછેટા જે ફરિયાદી છે એ બંને પણ ઈજાઓ થયેલી છે. અને આ કામે ફરિયાદ લઈ અને આગળની તપાસ ચાલુ છે. આ કામના જે 5 આરોપી છે એ 5 આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધેલા છે અને અટક કરવાની કામગીરી ચાલુ છે. નહીં, હાલ પૂરતું ગાળો બોલવાની ના પાડતા એણે છરી મારી. કુલ 5 આરોપી છે. એમાં બીજા આરોપીની પાસે લાકડી અને પાઇપ ને એવા હથિયાર લઈને આવી ગયેલા હતા. સબ 5 આરોપી જે છે એ લોકોએ જે હુમલો કર્યો પણ રાત્રે પછી પોલીસની પેટ્રોલિંગમાં ત્યાં હતી આવ્યા PCR વાન, એમાં કંઈક એવો વિડીયો વાયરલ થયો છે, ઊંઘતા ઝડપાયા છે. તો એ શું છે, એ વિડીયોને લઈને આપણે શું કાર્યવાહી થશે એ અમે તપાસ કરીશું. એ જે કંઈ હશે. આપે સાંભળ્યા હતા એચ ડિવિઝનના એસીપી આરડીઓ છે, તેમના મામલે ખુલાસો કર્યો છે. જ્યાં સમગ્ર વિવાદ સર્જાયો હતો તેમાં ગાળ ન બોલવાને લઈને આખી બબાલ સામે આવી હતી. જેમાં આરોપી જયરાજસિંહ સોલંકીને આ વસ્તુ આવેશમાં આવીને તેના છરી વડે હુમલો કર્યો છે. તેમાં 5 અન્ય લોકોએ પણ જયરાજસિંહ જાડેજા સાથે હત્યામાં સામેલ હોવાથી તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. આ મામલામાં પોલીસે ગણતરીના કલાકોમાં બાપુનગરમાં હત્યા કરનાર 5 આરોપીની ધરપકડ કરી છે અને હવે તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે.
પરંતુ જેવી રીતે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે બાપુનગર જ નહીં પરંતુ અમદાવાદ શહેરમાં પણ ખળબળાહટ મચી ગયો છે અને લોકોની સુરક્ષા સામે પણ એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.